શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જશો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો તમને બધાને ખબર હશે મેં લીધી ચેલેન્જ 50 દિવસ 50 બ્લોગ આજે છે આપણો 29મો દિવસ તો મિત્રો 29મો દિવસ છે અને સવારના વાગી ગયા છે 8:02 થઈ ગઈ છે પણ મિત્રો 8:02 થઈ ગઈ છે નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ બરોબર મિત્રો ચોથો દિવસ છે અને તમારો ભાઈ રહ્યો છે ચાલો આજ તો મિત્રો ચા છે ચા ખાવું ચા બરોબર મિત્રો ચા પીવો ખાવ ક્યાં ચા પીવા હોય તો આવતા રહ્યું મારા ઘરે અને પછી છે મિત્રો ડ્રાય ફ્રૂટ બરાબર જોઈ લો બરાબર કાજુ બદામ કિશમિશ બરાબર દ્રાક્ષ ખાવું હોય તો આવી જાઓ મારા ઘરે બધું ડ્રાય ફ્રૂટ ખાવું હોય એ ચા પાણી પીવો હોય તો આવી જાઓ મારા ઘરે અને ચાલો હું નાસ્તો કરી લઉં ભાઈ તમને મળું ને પછી આપણે સીધા જાય દુકાન તરફ તો ચાલો તમને મળું આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ મિત્રો આજે મંદિરે જવાનું છે તો ચાલો તમને હવે મંદિરે મળું બરાબર ગયા છીએ મિત્રો મંદિરે ચાલો દર્શન કરી લઈ દર્શન કરી લીધા હવે ચાલો આપણે દુકાન તરફ જઈએ ચાલો દુકાન તરફ જઈએ આપણે દુકાને ચાલો આપણે અગરબત્તી કરી લઈ આપણે સાયકલ વાળી દુકાને અને મિત્રો આજે મિત્રો સાયકલ જાય છે રાજકોટ તમને બતાવી દો તો મિત્રો આ સાયકલ જાય છે રાજકોટ મિત્રો 16 ની સાયકલ 16 મિત્રો જાડા ટાયરની સાયકલ છે બરોબર મિત્રો આ સાયકલ જાય છે અટાણે રાજકોટ બરોબર મિત્રો રાજકોટ જાય છે અને તમારે મગાવ્યું તો અમારા નંબર છે 7265844204 કોલ કરો મિત્રો તમને સાયકલ મળી જશે બરાબર મિત્રો તો કોઈ પણ તમારે લખાવ્યું હોય તો કહેજો અને મિત્રો આ સાયકલ આપણે જાય છે રાજકોટ બરાબર મિત્રો તો ચાલો હવે મિત્રો મને ટ્રાન્સપોર્ટવાળા આવશે ભાઈ અને આ લઈ જશે ગયા છે 12 હવે ચાલો આપણે જમવા માટે જાય આવી ગયા છે આપણે ઘરે અને બપોરના વાગી ગયા છે 12:09 થઈ ગઈ છે બરોબર મિત્રો 12:09 થઈ ગઈ છે ચાલો હવે આપણે જમીને જમવાનું તો નથી બરોબર મિત્રો આજે ફરાર જ કરવાનો છે અમને આખો મહિનો આજે રહેવાનું છે બરાબર તો ચાલો હવે ફરારમાં શું છે તમને બતાવી દો આપણે વેફર જ હોય બરાબર તો ચાલો હવે હું પણ ફરાળી કરી લઉં આજે છે વેફર બરોબર મિત્રો લઈ લો વેફર બરાબર મિત્રો બટેકાની વેફર દહીં હાલો મિત્રો ફરાર કરવો હોય આવી જાય મારા ઘરે બરાબર તો મિત્રો હવે હું ફરાર કરી લઉં અને પછી આપણે જાય દુકાન તરફ બરાબર મિત્રો અને બીજું ખાવામાં શું છે તમને બતાવી દો બરાબર તો મિત્રો આ છે લગભગ ઘીસોડાનું શાક છે 25% બરાબર મિત્રો ઘીસોડાનું શાક છે અને ભીંડાનું શાક બરાબર મિત્રો બાકી ઓમ જમવું હોય ફરાર ન કરવો હોય તો ભીંડાનું શાક છે ઘીસોડાનું શાક છે અને બીજું શું છે રોટલો હાલો ગરમા ગરમ રોટલો ભીંડાનું શાક અને ઘીસોડાનું શાક બરાબર મિત્રો ખાવું હોય તો આવી જાવ અને મિત્રો ખાટી વાળી છાશ બરાબર મિત્રો ખાટી મીઠી છાશ જોઈ લો આમાં છાશ છે બરાબર મિત્રો હજી મિત્રો મિક્સ કરવાની બાકી છે અને બીજું તો કાંઈ નથી બરાબર બીજું તમારે ખાવું હોય તો આવી જાવ મારા ઘરે ફટાફટ બરાબર તો ચાલો હું ફટાફટ ખાઈ લઉં પછી તમને મળું ચાલો ફાઇનલી ફરાર કરી લીધું છે ચાલો આપણે જાય દુકાન બાજુ આપણે જઈએ છીએ ગાડીમાં પેટ્રોલ ભરાવવા ગયા છીએ આપણે સેલના પેટ્રોલ પંપે ચાલો પેટ્રોલ ભરાવી લઈ જઈએ ધરાઈ ગઈ છે ગાડીએ નાસ્તો કરી લીધો છે ફૂલ આપણે જઈએ છીએ દુકાન તરફ રાત થઈ ગઈ છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા ભગવાન મેં બતાવી દઉં
બતાવીશ તો નહીં પણ મિત્રો મોબાઈલ બીજો નથી બરાબર મિત્રો 7 ને 7 થઈ ગઈ છે બરાબર મિત્રો અને હવે મિત્રો સાંજ થઈ ગઈ છે બરાબર મિત્રો સાંજ થવા એવી છે અને હવે મિત્રો આપણે ચાર્જિંગ લેવા જવું છે મારા મોબાઈલ હાટું તો મિત્રો મારી પાસે સેમસંગ S23 અલ્ટ્રા છે બરાબર મિત્રો એનું ચાર્જિંગ લેવાનું જો ફાસ્ટ વાળું મિત્રો મારી પાસે જે ચાર્જિંગ છે એ થઈ ગયું છે ખતમ બરાબર મિત્રો ખતમ એટલે જોઈ લો આ ચાર્જિંગ રહ્યું બરાબર મિત્રો વાયર બરાબર છે બરાબર મિત્રો આપણે તમને બતાવી દઉં થેન્ક યુ મિત્રો આપણે આ ડોટર રહ્યું બરાબર મિત્રો આજે આપણે રહ્યું બરાબર મિત્રો ચાર્જર એ જ મિત્રો બદલાવવું પડે એમ છે તો ચાલો આજે લેવા જવાનું છે ખર્ચો કરવાનો છે બરાબર મિત્રો ચાર્જિંગનો અને મિત્રો વાયર તો બરાબર છે કેમ કે મિત્રો વાયર ઓરિજિનલ આવ્યો તો એ જ છે બરાબર વાયર તો હાલે છે અને મિત્રો આ ડોટર નથી હાલતું તો આ બદલાવા જવાનું છે બદલાવા મતલબ નવું લેવાનું છે બદલાવે તો આમાં જઈ નહીં કેમ કે 2-3 વર્ષ થઈ ગયા છે મિત્રો તો ચાલો આપણે જાય હવે ક્રોમા બાજુ જાસીને લેસી બરાબર 7:30 થઈ ગયા છે હવે મિત્રો આપણે દુકાન વધાવીએ છે બરાબર તો હવે ચાલો દુકાન વધાવી લઈએ આપણે દુકાન વધાવી લીધી છે અને હવે ચાલો આપણે કે આવી ગયા છે મિત્રો સાયકલ વાળી દુકાને બરાબર મિત્રો અને હવે આપણે જાય છીએ ક્રોમા બાજુ બરાબર મિત્રો ચાલો ક્રોમામાં જાય ક્રોમામાં આવી ગયા છે આપણે ઘરે બરાબર મિત્રો અને મિત્રો અહીંયા વિડીયો શૂટ ન કરવા દીધો અને મિત્રો લઈ લીધું છે આપણે સેમસંગ અપડેપ્ટર બરાબર મિત્રો અપડેપ્ટર લઈ લીધું છે 25 વોટનું સેમસંગનું S23 અલ્ટ્રાનું બરાબર મિત્રો 25 વોટનું છે અને મિત્રો અમને પડ્યું છે 1350 રૂપિયા બરાબર મિત્રો 1350 રૂપિયા પડ્યું છે મિત્રો પણ આઈફોનની ઘોડે મોંઘું થઈ ગયું છે બરાબર તો ચાલો મિત્રો હવે આની અનબોક્સિંગ કરી લઉં તમને મિત્રો ખોલીને બતાવું મિત્રો આ ચાર્જિંગ બરાબર મિત્રો C2C બરાબર મિત્રો કેબલ તો મિત્રો આપણો સારું હતો બરાબર મિત્રો આપણો મિત્રો જે કેબલ હતો એ સારો હતો અપડેપ્ટર ખરાબ થઈ ગયો તમને મિત્રો બતાવું બરાબર તો મિત્રો આવેલું આપણું જૂનું અપડેપ્ટર બરાબર મિત્રો આ જૂનું અપડેપ્ટર છે 25 વોટનું બરાબર અને મિત્રો આ છે ન્યૂ બરાબર મિત્રો નવું બરાબર જોઈ લો મિત્રો જૂનું ને નવું બરાબર મિત્રો આ ડિઝાઇન ફેર કરી છે અને આ ડિઝાઇન જૂનું બરાબર મિત્રો આ જૂનું છે મિત્રો આનાથી આ મિત્રો 1 વર્ષ થઈ ગયું છે બરાબર મિત્રો આ ચાર્જિંગનું અને હાજી હમણાં લીધું બરાબર મિત્રો એમાં કંઈક ફોલ્ટ છે અને મિત્રો આપણું C2C નો વાયર હતો એ તો બરાબર જ છે બરાબર તો બસ મિત્રો આપણે લઈ લીધું છે બરાબર અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો મળીએ આપણે આગલા વિડીયોમાં બાય બાય સી યુ ગુડ બાય